સુરતના ઓલપાડ તાલુકામાં ખેડૂતો ડાંગરના ઓછા ભાવ અને ભેજની સમસ્યાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે। ગત વર્ષે માવઠાને કારણે પલળેલા ડાંગરને બચાવવા માટે ખેડૂતો રસ્તા પર ડાંગર સૂકવતા જોવા મળ્યા હતા, પરંતુ આ વર્ષે માવઠું ન હોવા છતાં ખેડૂતો ફરી એકવાર કિંગ ઓલપાડ સ્ટેટ હાઈવે નંબર 65 પર ડાંગર સૂકવવા મજબૂર બન્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ભેજવાળું ડાંગર વેપારીઓ અને મંડળીઓ સ્વીકારતી નથી અને જો ખરીદી કરે તો ખૂબ ઓછા ભાવ મળે છે, જેના કારણે ખેડૂતો રોડ પર ડાંગર પાથરી તેને 3 થી 5 દિવસ સુધી સૂકવી રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ગત વર્ષે જે ડાંગરનો ભાવ 505 થી 510 રૂપિયા મળતો હતો તે જ ડાંગર હાલ 440 રૂપિયામાં પણ વેચાતી નથી। બીજી તરફ ખાતર, ડીઝલ અને મજૂરીના ખર્ચમાં સતત વધારો થતાં ખેતી હવે નુકસાનનો ધંધો બની રહી હોવાનું તેમનું કહેવું છે। ખેડૂતો સરકાર પાસે યોગ્ય ખરીદી વ્યવસ્થા અને પાકના વ્યાજબી ભાવની માંગ કરી રહ્યા છે। એના માટે આજ બેસ્ટ જગ્યા રોડ પર નાખવું પડે એવી પોઝિશન છે। નીચે હુકાતું નથી, ભેજ વધારે બતાવે છે, વેપારી લોકો લેવા તૈયાર નથી, મંડળી વાળા ભેજ હોય તો ના પાડે છે, રોડ પર નાખે તો જ એનો ભેજ ઉડે છે, ડાંગર તૈયાર ડાંગર થાય એને 5-6 દિવસ તો સુકવવું જ પડે, 3-4 દિવસ તો જ આ માલ ભરાય એવો થાય। જે રીતની ગયા વખતની સરખામણીમાં આ વખતે ડાંગરના ભાવની જો વાત તો કેટલું અપ છે ને ડાઉન છે? 2023-24માં 505 નો ભાવ હતો, આજે 440 માં લેવા તૈયાર નથી। મજૂરી વધી છે, પ્લસ ખાતરનો ભાવ વધ્યો છે, ડીઝલનો ભાવ વધ્યો છે, ઉત્પાદન ઘટ્યું છે, નુકસાન એટલું જ આવી છે। પૂરી પરિસ્થિતિ છે અત્યારે, વેપારી લોકો લેવા તૈયાર નથી માલ લેવા। એ લોકો રિંગ કરી ગયા છે, એમ કે 15 તારીખ પછી લે, હું માલ આજે 10 તારીખ 1 તારીખનો તૈયાર થઈ ગયો છે, માલ કાં નાખો? હવે અમે નહીં છૂટકે અમારે મંદિરમાં નાખી દેવો પડે છે। ફરી એકવાર કિંગ ઓલપાડ સ્ટેટ હાઈવે પર ખેડૂતો દ્વારા ડાંગર સુકાવવા માટે નાખવામાં આવ્યો છે। આમ તો આ દ્રશ્ય ગયા વર્ષે માવઠાના કારણે જોવા મળ્યા હતા અને આખા રોડ પર ડાંગર નાખવામાં આવ્યો હતો, ઠેર ઠેર ડાંગર રસ્તા પર નાખવામાં આવ્યો હતો, પરંતુ ચાલુ વર્ષે હાલમાં જે ડાંગર કાપવામાં આવતું હોય છે, ના તો માવઠું પડ્યું છે ના વરસાદ પડ્યો છે, પરંતુ ખેડૂતો દ્વારા જે ડાંગર કાપવામાં આવતું હોય છે તે ભેજવાળું હોય છે, તેને સુકવવા માટે સ્ટેટ હાઈવે પર ડાંગરના થર મારવામાં આવ્યા છે ખેડૂતો દ્વારા। કારણ કે આ ડાંગર છે તે મંડળીમાં જ્યારે પહોંચાડવાનું હોય છે ત્યારે ડાંગર છે તે એની ક્વોલિટી પણ જાળવવાની હોય છે અને ડાંગર ખાસ કરીને ગ્રેડ ડાંગરનો જે ભાવ હોય છે તે ગ્રેડ પ્રમાણે જ્યારે એને આપવામાં આવતું હોય છે અને જ્યારે ભેજવાળું ડાંગર હોય છે ત્યારે તેને સારો ભાવ ના મળે। પરંતુ હાલ જે રીતના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, સમગ્ર કિંગ ઓલપાડ સ્ટેટ હાઈવે પર આ દ્રશ્ય છે અને જે રીતના મુરદ જે ગામ છે, મુરદ ગામ પાસે આ રસ્તા પર આપ જોઈ રહ્યા છો કે ઠેર ઠેર ડાંગર છે તે રોડ પર પાથરવામાં આવ્યું છે અને ડાંગરના કારણે ખેડૂતો છે એ પોતાનું ડાંગર છે તે રસ્તા પર સુકાવવા માટે નાખ્યું છે। કારણ ખેડૂતો દ્વારા ડાંગર છે તે કિંગ ઓલપાડ સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર નાખવામાં આવી રહ્યું છે, કારણ કે ડાંગર છે તે ભેજવાળું છે અને ડાંગર સુકાય અને ત્યારબાદ આ ડાંગર છે કે જે તે સહકારી મંડળીમાં ખેડૂતો દ્વારા મોકલવામાં આવતો હોય છે, જેના કારણે ખેડૂતને સારો એવો ભાવ મળતો હોય છે। કિરણ સિંહ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।